જય માતાજી, તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 7 અને હું ઘરે જવા નીકળ થઈ ગયો છું રોજની જેમ 5-6 વાગે પણ. અને અત્યારે પવન બહુ વધારે છે, મેં કીધું તમને નહીં ખબર પડે પણ થોડાક ટાઈમમાં હું માઇક લાવી દઈશ, તમને ક્લિયર અવાજ આવશે પછી. પણ અત્યારે તો અવાજ આવે છે કે નથી આવતી ખબર નથી મને. જો હું એડિટિંગમાં ટ્રાય કરીશ અવાજ હરખો કરવાની થઈ જશે તો કરી દઈશ. અને થોડાક ટાઈમમાં હું માઇક લેતો આવીશ. કંઈ નહીં, હવે તો આપણે જઈએ છીએ અત્યારે ઘરે જઈને નહીં તો તૈયાર થઈ દીવા કરી નીકળી જશે ઓફિસ જવા તો ફટાફટ આપણે જતા રહીએ ઘરે. પછી જોઈએ કંઈક દિવસ હું નહીં તો તૈયાર થઈ ગયો છું, થોડો પહેલી 10 જુઓ તો હવે ફટાફટથી આપણે દીવા કરી નાખી. ચલો દીવા કંઈ પછી નીકળવું છે ઓફિસ જવા, એટલે ચલો દીવા કરી નાખી. જો દીવા થઈ ગયા છે તો ફટાફટથી આપણે નીકળી હવે હનુમાન ચાલીસા કરી દૂધ પી લઈ અને પછી નીકળી ઓફિસ જવા માટે. ચલો જો હનુમાન ચાલીસા કરી લીધી ને પછી દૂધ ગરમ કરું છું. હવે તો બરાબર નાખી દીધી, હવે ખાલી ગરમ કરવાનું દીધું છે તો ગરમ થઈ જાય તો પીને આપણે પછી નીકળી ઓફિસ જવાનું. તો પછી ચલો જોઈએ, તમને રસ્તામાં દેખાડું. બાઇક ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે રૂમાલ બાંધીને તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા ઓફિસ જવાનું. તમને એમ લાગતું હશે કે આટલું બધું મોઢે કેમ બાંધ્યું છે, તો આપણા એક સબસ્ક્રાઈબરનો કોમેન્ટ આવી હતી, ભાઈ તમે બાઇક ઉપર નીકળો તો માથે રૂમાલ બાંધી નીકળો તો અને ફિટ રૂમાલ બાંધો આખો તો તમે બાંધવાનું ચાલુ કરો, નાની એમ પટ્ટી પાડો. તો કાલે એમની કોમેન્ટ આવી હતી પાછી કે ભાઈ બરાબર છે પણ તમે ફૂલ કવર રાખો તો સારું વધારે એમ. તો એમના કહેવા પર મેં ફૂલ કવર કર્યું છે. તો તમારી કંઈ ફરમાઈશ હોય તો તમે પણ આવી રીતના કરતા કોમેન્ટ કરતા રહો તો તમને કરવા જેવું છે તો કરીને દેખાડી દઈશું થશે તો. એટલે તમે અમને સપોર્ટ કરતા રહો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો અમને. તો ચલો ફટાફટથી બાઇક ગરમ થઈ જાય નીકળી આપણે ઓફિસ જવા માટે. હું નીકળી ગયો છું ઓફિસ જવાનું, બાઇક ગરમ થઈ ગઈ એટલે. તો જુઓ હતા તો રસ્તામાં શું, તો હવે ફટાફટથી આપણે જતા રહીએ ઓફિસે. અને એની પહેલાં છે ને કંઈક ટફન નખાવું છે તો નખાવતો જાઉં, જો દુકાન ખુલ્લી હશે તો, કાં તો પછી સાંજે નખાઈશ. દુકાને જવું તો શું એમ કરો સાંજે જ નખાઈશ, અત્યારે નખાવું ટફન. તો ચલો આપણે ફટાફટ જઈએ ઓફિસે, ત્યાં જઈને કામ કરશું કંઈક. ચલો ઓફિસે પહોંચી ગયો, પડદા બળદા ખોલ્યા જુઓ બહારના અહીંયાના પડદા ખોલ્યા. તો હવે લાઇટ બાઇટ ચાલુ કરી પીસી ચાલુ કરી ટેબલ સાફ કરવાનું ગાભા લેતા આવીએ અને પછી ટેબલ સાફ કરી નાખીએ આપણે. ચલો જુઓ પીસી ઓન કરી દીધું છે, ખુલ જા સિમ દેખા. તો જુઓ હવે આપણે કામે લાગી જઈએ, રૂમાલ કાઢીને પછી ગાબુ મારીને પાણી રેડી પ્લાન્ટમાં તમે દેખાડો. આપણા ટેબલ સાફ થઈ ગયા છે અને પાણી બોટલ લઈ લીધી છે મેં. તો હવે આપણે આપણા પ્લાન્ટને આ બહાર મૂક્યું જુઓ, એને પાણી નાખી દઈએ. ચલો આજે નવી બોટલ લીધી છે, ઓલી બોટલ કોક ફેંકી દીધી કોકે, એટલે તો આજ મેં વધારે કાણા પડ્યા છે આમાં. જુઓ કેટલા બધા કાણા છે જુઓ અંદર. તો ફટાફટથી પાણી નાખી દઈએ, પછી દીવા કરી નાખી ઓફિસમાં અને પછી કામે વળગી જઈએ આપણે. ચલો તો ગાઈસ દીવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બીજા મંદિરમાં પણ દીવા થઈ ગયા છે, તમે જુઓ. ગાઈસ ઓફિસમાં પણ દીવા થઈ ગયા છે, આગળ તમને મેં જેમ દેખાડ્યું એવી રીતના. તો હવે આપણે આપણું કામ કરવા માંડીએ. ચલો પીસી ઉપર બેસી જઈએ અને આપણે કામ કરવા લાગીએ. ચલો ઓફિસનું કામ કરતાં 1:30 વાગી ગયો છે. હવે આજ તો ટિફિન નહોતો લાવ્યો તો ઘરે જમવા જવાનું છે, તો રૂમાલ બાંધીને રેડી થઈ ગયો છું. તો ફટાફટથી આપણે નીકળી જઈએ ઘરે જવાનું. ચલો પછી ઘરે જઈને ખાઈને પછી રિટર્ન થવું ત્યાં દેખાડીએ અને ઘરે જઈને દેખાડતો ને શું જમવાનું બનાવે શું નહીં. તો અમે બેગ બધું અહીંયા ઓફિસે જ રાખ્યું હોય, એમને જ જાઉં છું. તો ચલો ફટાફટથી નીકળી જઈએ આપણે. ગાઈસ હું નીકળી તો ગયો છું પણ પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો પહેલાં પેટ્રોલ પૂરા જવું પડશે ને કે રસ્તામાં હું ઊભો રહી જઈશ ક્યાંક તો ડગા ચડશે. તો પહેલાં પેટ્રોલ પુરાવી લઉં
અને પછી અહીંયાથી નીકળીશ ઘરે જવાનું. તો ચલો ફટાફટથી આપણે પેટ્રોલ પૂરા પહોંચી જઈએ. ચલો જુઓ પેટ્રોલ પૂરા લીધું છે. હવે આ બંધ કરી દઈએ અને હવે થોડીક હવા પૂરાઈ લઈ પછી નીકળશું આપણે. હા તો ચલો બાઇક ચાલુ કરીને હવા પૂરા પહોંચી જઈએ. હવા પૂરાઈ ગઈ બાઇકમાં આપણે ચાલુ કરી બાઇક ચાલુ કરી હવે ફટાફટથી નીકળી જઈએ ઘરે જવાનું. ચલો આપણે નીકળી ગયા છીએ ઘરે જવાનું બાઇક ચાલુ કરી પછી. બધા તો રસ્તામાં શું જુઓ તો હવે આપણે ફટાફટથી ઘરે જતા રહે પછી ઘરેથી રિટર્ન થવાનું છે પાછું એટલે ચલો ઘરે જઈએ. ઘરે પહોંચી ગયો છું. આગળ તો જોઈ લો ઘરે શું વાળ હરખા કરું છું. અને હવે છે ને ખાવા બેવું છે. પૌવા બટેકા બનાવ્યા છે તો ફટાફટથી ખાઈ લઈએ. ચલો મારા મોબાઈલ ચાર્જિંગમાં મૂકવો છે ત્યાં લગી તો મૂકી દઉં. ખાઈ લીધું અને નીકળી ગયો છું. જો અત્યારે તો રસ્તામાં શું ઓફિસ જાઉં છું. ઓફિસ જતાં પહેલાં જો ટફન નખાઈ લો ટાઈમ પડે તો જો મોડું ન થતું હોય તો ટાઈમ ટફન નખાવા જતો રહીશ. તો મોડું થશે તો ડાયરેક્ટ જતો રહીશ ભાઈ સાંજે નખાઈ ટફન. ફટાફટ નીકળી તારે ત્યાં તો ડ્રાઈવરને મૂકવા આવ્યો. ડ્રાઈવર આવ્યો ગાડી લઈને એટલે ડ્રાઈવરને મૂકવા અને જશું જવા જોઉં શું થાય છે શું નહીં તો જોઉં તો આગળ દેખાડું. હજી ટાઈમ હતો તો હું ટફન નખાવા આવી ગયો છું. જો અહીંયા પ્રાઇડમાં આવ્યો છું તો ફટાફટ ચાલો ટફન નખાઈ દઈ અને પછી નીકળી આપણે ઘરે જવાનું ઓફિસ જવાનું ડાયરેક્ટ. તો ટફન લાગી જાય પછી તમને દેખાડીશ કેમ કે હવે મારા જ મોબાઈલમાં છે મારા પાસે બીજો મોબાઈલ છે નહીં દેખાડવા હતું એટલે મને કોઈ છે ને કોઈના ફોનમાં એક ક્લિપ ઉતારીને દેખાડું તમને પણ હવે સીધું નીકળું ને ત્યારે તમને દેખાડું. ચલો ટફન લાગી ગયો તો હવે બાઇક લઈ લીધી આપણે જુઓ હવે ચાલુ કરીએ. ચલો હવે ચાલુ કરીએ નીકળી જાય ફટાફટ ઓફિસ જવાનું. ચલો હવે તમને ઓફિસ જઈને દેખાડું. હેડો ગાઈસ જો અત્યારે હું ઓફિસ જવા નીકળી ગયો. રસ્તામાં શું ટફન બફન બધું લાગી ગઈ. આ તો ખબર નહીં ફાયદો થાય છે બધી બાજુથી. ફટાફટ આપણે ઓફિસે પહોંચી જઈએ. ચલો હવે અને હવે ઓફિસે કામ કરશું તમને દેખાડું નથી. ચલો જો હું ઓફિસે પહોંચી ગયો છું અને મારું કામ લઈને બેસી ગયો છું ત્યારે તો ફટાફટથી આપણે બધું કામ કરવા માંડીએ. ચલો હવે પછી બહારથી એક કામ છે એ બહાર પતાવવું છે કામ એટલે તો ચલો કામ પતાવવા માંડીએ આપણે ફટાફટથી આપણું. તો ગાઈસ અમે અંદર બેઠો કંટાળો આવતો હતો અને પછી ચિરાગભાઈ આવ્યા અને એમની મિટિંગ ચાલુ થઈ હતી તો ભાઈ આપણે જયુભાઈ અહીંયા બેસી ગયા. રોજ હવે આની આ જ વાત હોય કંઈક નવું લાવો માર્કેટમાં. તો જયુભાઈ નવું લાવવાનું કહે છે તો હોનું ચાંદી આવ્યું છે નવું તો બીજું તો શું આવ્યું છે. હા કોબો ભલ્યો જાવ ઢગલા પડ્યા. જયુભાઈના ઘરે ઢગલા પડ્યા. મારા ઘરે નહીં હા પડે પેલા લેવા ના મળે. ચાલો જયુભાઈ ઘરે જઈને ખૂબ ફરીએ આપણે. બહાર બેઠા બેઠા આવ્યો કંટાળો પછી હું આવી ગયો અંદર અને હવે કામ કરવા બેહું પાછો અને પછી કામ કરી લઉં પછી જઈશું બહાર જવાનું છે એટલે જમવા. તો ફટાફટથી આપણે કામ કરી નાખીએ તો ફટાફટથી આપણે ઘરે જઈએ કે ચલો ફટાફટ કરીએ. ઓફિસનો ટાઈમ પૂરો થઈ ગયો તો હવે ફટાફટથી આપણે રૂમાલ બાંધી મોઢા ઉપર ચલો અને પછી નીકળીએ આપણે ઘર જવાનું. ચલો પછી બહાર જવું છે એટલે આજ વહેલો નીકળું છું. હજી તો 7:30 જ થયા છે પણ હજી બહાર જવું હતું ને તો વહેલો જઉં છું. તો ચલો ફટાફટથી આપણે બધું બંધ કરી નીકળીએ. તો ગાઈસ હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. જો અત્યારે તો રસ્તામાં છું તો ફટાફટથી આપણે પહોંચી જઈએ. પપ્પાનો ફોન આવ્યો હતો કે ડાયરેક્ટ અહીંયા જ આવી ગયા ઘરે ન જઈશ. મેં કીધું વાંધો નહીં તો ડાયરેક્ટ અહીંયા જ આવી જાઉં છું. ચલો તો ચલો આપણે ફટાફટ જતા રહી ડાયરેક્ટ. હવે ગાઈસ હું નીકળી ગયો ઘરથી અને ડાયરેક્ટ બોલ્યા હતા પણ ઘરે જઈ પછી ગયો બેગ મૂક્યું મોટું પછી નીકળ્યો છોકરાનું. તો ભાઈ ઘર ઉપર બીજો બાંધ્યો નહીં માથે એક જ બાંધ્યો ખાલી. જોવા હતા તો રસ્તામાં શું તો ફટાફટ ચાલુ થઈ જાય. ચલો તમને દેખાડો કંઈ હશે તો હવે અહીંયા પ્રોગ્રામમાં આવ્યા તો અહીંયા કામમાં લાગી ગયું તરત જ તે હજી પ્રોગ્રામ ચાલુ જ છે પણ હું તો નીકળું છું ઘર જવાનું. તો ચલો ફટાફટ આપણે જતા રહી ઘરે. રસ્તામાં તમને દેખાડું હવે સોસાયટીની બહાર નીકળ્યું પછી. ચલો તો ગાઈસ નીકળી ગયા છે તો રસ્તામાં તો જુઓ અરે યુવરાજભાઈ બુલેટ લઈને જાય છે આગળ. અવાજ આવતો જશે તમને. આ મહિને ખબર પડે છે ને ગાટલા બાંધી નીકળી જાય બીજું કંઈ કરું નહીં આજે કરીશ તો તમને કંઈ દેખાડતો રહીશ. તમે બનેલા રહો વિડીયોમાં આગળ. પહોંચી ગયા છીએ હવે થોડુંક કામ છે તો કામ પતાવી દઈએ પછી આપણે કંઈક કરશે તો તમને દેખાડીશ. હવે આગળ આવું કંઈ તો તમે જુઓ તમારે હવે કંઈ કરવાનું છે નહીં. મેં તો તમને દેખાડ્યું નહીં એટલે તો હવે ગાડલું પાથરાઈ ગયા છે તો હોઈ જઈ તો
તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.